સમાજ જો ઉદાર હોય તો બ્રાહ્મણ સંતોષી હોય. લગ્ન કરીએ આપણે ત્યારે એમાં કેટલા ખર્ચા કરીએ, સાઉન્ડ વાળો, કેટરર્સ વાળો, મંડપ વાળો, ઢોલ, બ્યુટી પાર્લર, ફોટોશૂટ, પ્રે વેડિંગ કરીએ ને બધું, જ્વેલરી લઈએ, કેટલો બધો ખર્ચો થાય. એ આપણે બધા કરીએ છીએ. પણ જે બ્રાહ્મણ લગ્નની વિધિ કરાવે છે, લગ્નનું મહત્વ જે બ્રાહ્મણ સમજાવે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષના 4 ફેરા જે ભૂદેવ ફેરવતા હોય, અને એને જ્યારે લગ્ન પતી જાય ને પછી દક્ષિણા દેવાની વારી આવે એટલે યજમાન કહે, મહારાજ બહુ ખર્ચો થઈ ગયો છે, મંડપ વાળો લઈ ગયો છે, કેટરર્સ વાળો લઈ ગયો છે, અને જે આપું ને એ સ્વીકારી લેજો. પણ બ્રાહ્મણનો ગુણ છે એ સ્વીકારે છે અને કહે છે કે ભગવાન તારું કલ્યાણ કરે. આવા બ્રાહ્મણો હોય ને અને એ જે આશીર્વાદ આપે ને એ ફળીભૂત થઈ જાય છે. લગ્નમાં ખર્ચો કદાચ ઓછો કરો ને તો ચાલી જાય, પણ જે વિધિનું મહત્વ છે લગ્નનું, અત્યારના સમયમાં આપણી સંસ્કૃતિ ક્યાં પહોંચી છે. લગ્ન ઉત્સવ આપણે જોઈએ એટલે કેવું પ્રી વેડિંગો થાય, માળા લઈને જાય, પહેરાવે, સમય પ્રમાણે બધાને બદલવું પડે, એમાં વાંધો નથી. પણ જેના માટે લગ્ન થાય છે, બિચારા ગોર બાપા બેઠા હોય, વિધિ કરાવતા હોય, કેમેરા વાળો કહે દાદા અહીંયા જો, બે નામ કરો, વિધિ પણ બરાબર થતી નથી અત્યારે. કેમ 15 મિનિટમાં લગ્ન થઈ જાય ખબર નથી પડતી. શું કામ? કારણ કે તમે વિધિને મહત્વ નથી આપતા, તમે મહત્વ આપો છો ફોટોગ્રાફીને. એટલે લગ્ન એ સંસ્કાર છે. અને સંતોષી બ્રાહ્મણ જ્યારે અંતરમાંથી આશીર્વાદ આપે ને ત્યારે એ આશીર્વાદ ફળીભૂત થાય છે. ભગવાનને પણ કલ્યાણ કરવું પડે છે. અને સુદામા આવા સંતોષી બ્રાહ્મણ હતા. સુદામાના પત્ની હતા સુશીલા. નામ પ્રમાણે ગુણ હતા સુશીલાના. નામ હોય શાંતિબેન, પણ ઘરમાં શાંતિ જ ન રહેવા દે, અશાંતિ ઊભી કરે. તો નામ હોય ગંગાબેન, પણ ઘેરે જાય તો પાણીનું જ પૂછે નહીં. તો એટલે સુશીલાના ગુણ નામ પ્રમાણે હતા. સુશીલા પાસે એકનું એક કપડું હતું, નાઈને એ સૂકવે ને એ જ પહેરી લેતી. પોતાના પતિ પાસે સુખ સંપત્તિ ને બધું હોય ને ત્યારે બધી સ્ત્રીઓ પ્રેમ કરે, પણ ઘરમાં ખાવાનું ન હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય, અને પતિ ઉપર જે પ્રેમ કરે ને એ જ સાચી પતિવ્રતા નારી છે. ગરીબી એવી હતી કે ઘણી વખત તો 11 દિવસના ઉપવાસ થઈ જાય. પણ પત્નીએ કોઈ દિવસ કીધું નહીં કે તમે કમાવા માટે જાઓ, મારા માટે લઈ આવો, મારા માટે સાડી લાવો, મને આ અપાવો. સુશીલાએ કદાપી સુદામા પાસે માગ્યું નથી. બીજી સ્ત્રી હોય તો કહે કમાવું નહોતું તો શું કામ લઈને આવ્યા, ઘરે રાખવી હતી ને મને, બોલે કે નહીં. પણ સુશીલ સ્ત્રી સુશીલ હતી, નામ પ્રમાણે ગુણ હતા. ઘરમાં રહી અને સુદામા અને સુશીલા બંને ભગવાનના નામના કીર્તનો કરે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 એ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. જય હો, સબ ગાઈએ. નિત્ય ભગવાનના નામના કીર્તન સત્સંગ સુદામા પોતે કીર્તન કરે ને પોતાના પત્ની સુશીલાને કરાવે. કહેવાનો મતલબ એમ છે કે પતિ જો સાથે મળી, પણ આપણે જોઈએ ને
તો કથામાં અત્યારે ઉપસ્થિતિ ભાઈઓ કરતા બહેનોની વધારે છે. પુરુષોનું કામ હોય છે કમાવા જવાનું, ધર્મ અર્થ કામ. અને ચોથો ફેરો આવે મોક્ષનો. મોક્ષ ક્યારે મળે? જ્યારે પત્ની સત્કર્મ કરે. એટલે બેનો વ્રત કરે, ઉપવાસ કરે. અલગ અલગ વ્રત કોના માટે કરે? એ તમારા માટે કરે. દાંપત્ય જીવનમાં સુખ જો વધારવું હોય ને તો ભગવાને સમય દીધો હોય ને તો સાથે મળી અને એક સમયે આખા પરિવારે સાથે મળી કા ભગવાનની આરતી કરવી કા ભગવાનના નામ લેવા. આ કરવાથી તમારા ઘરનો માહોલ આખો પરિવર્તન થશે. તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ બધી આવશે. એટલે સુદામા અને એમના પત્ની સત્સંગ કરે. પણ એક દિવસ બાળકો આવીને કહે કે માં ભૂખ લાગી છે, ખાવાનું આપને. સુશીલાની આંખમાંથી આંસુ નીકળ્યા અને કીધું કે હે પરમાત્મા, તે મને માં શું કામ બનાવી? મારા છોકરાને ખાવાનું ન આપી શકું, શું કરું? સુશીલાથી પોતાના બાળકોની હવે દશા જોવાતી નથી. ઘણા સમયથી સુશીલા પોતાના, એવું કહેવાય કે ઠંડી લાગે ને તો ઓઢવા માટે કંઈ નહોતું, તો જે સુદામા બ્રાહ્મણ દેવતા જે યજ્ઞ કરે ને એની રાખ સુશીલા બાળકો ઉપર નાખી દેતી હતી. આવી ગરીબી હોવા છતાં સુશીલા સાથે રહેતા હતા. બાળકોની દશા જોવાની નહીં. એટલે સુશીલા એક વખત સુદામાને કહે કે હે પતિદેવ, મેં સાંભળ્યું છે કનૈયો બહુ પ્રેમાળ છે. સુદામા કહે હા, મેં એવું પણ સાંભળ્યું છે કે એ એમના મિત્રો માટે ચોરી કરતા. એટલે સુદામા કહે દેવી સાચી વાત છે, કનૈયાએ કોઈ દિવસ એકલું માખણ નથી ખાધું, એણે એના મિત્રોને માખણ ખવડાવ્યું છે. સુદામાને એના મિત્રો બહુ વાલા હતા. કૃષ્ણને એના મિત્ર બહુ વાલા હતા. એટલે સુશીલા કહે તો એક કામ કરો ને સ્વામી, તમે જઈ અને ભગવાનને મળતા હો ને, દર્શન કરવા જાઓ ને. મળવા જાઓ એમ કીધું એટલે સુદામા કહે દેવી, તમે માંગવાની વાત કરો છો? 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, હવે બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માંગવું. ભગવાને આપણને બધાને કેટલી કેટલી વસ્તુ આપી છે. સુદામા કહે નહીં, માંગવાની વાત નહીં, બીજી બોલો. એટલે સુશીલા કહે સ્વામી, હું એમ નથી કહેતી કે તમે ત્યાં ભગવાનની પાસે માંગવા જાઓ, હું તમને એમ કહું છું કે તમે તમારા મિત્ર છે તો એમને મળવા માટે જાઓ, દર્શન કરવા માટે જાઓ. સુશીલા બહુ આગ્રહ કરે છે અને સુદામા વિચારે કે આજ સુધી સુશીલાએ મારી પાસે કોઈ પણ વસ્તુ માગી નથી અને પહેલી વખત સુશીલાએ મને કીધું છે. એટલે સુદામાજી દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. સુદામા કહે કે દેવી, હું ત્યાં જઈશ ને તો કૃષ્ણના છોકરા આવીને મને કહે કાકા તમે મારા માટે કાંઈ લાવ્યા? તો મારે એને શું કહેવું? કંઈક મને આપ, હું લઈ જાઉં. કહેવાનો મતલબ એમ છે કે ભગવાનના મંદિરે, ભગવાનના દ્વારે એમને જવાય નહીં. પ્રેમ કરતા હોય ને તો તમે ભગવાનના માટે કંઈ ને કંઈ લઈને જશો. એટલે સુદામાનો પ્રેમ ઊંચો હતો. ભલે ઘરમાં કંઈ નહોતું પણ ભાવના ઊંચી હતી કે એમને ન જવાય. એટલે સુશીલાએ પછી આજુબાજુ આડોશ પાડોશમાંથી થોડાક ઉછીના પૌવા માંગ્યા. એ પૌવાને એક પોટલીમાં બાંધ્યા. એક પોટલી, એક લાકડી સુદામાજીને આપી અને સુદામાજી પોરબંદરથી હાથમાં લાકડી લઈ અને ભગવાનનું નામ લેતા લેતા ધીરે 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 કરતા કરતા નીકળે છે. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. हाथમાં લાકડી લઈ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હાથમાં લાકડી છે, પૌવાની પોટલી છે. ભગવાનને યાદ કરતા કરતા સુદામા નીકળ્યા છે.
પણ સુદામાની દશા એવી હતી કે પગમાં પહેરવા પગરખા નહોતા. ઠંડીનો એક સમય હતો, કડકડતી ઠંડી, અને ઠંડીના સમયમાં જે કાકરા હોય ને એ બહુ ખૂટે. એટલે સુદામાજીના પગમાંથી રુધિર નીકળે છે, લોહી નીકળ્યા. જતા જતા કહે કે હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું. ભગવાનનું નામ લેતા લેતા હજી થોડા જ માર્ગે ચાલ્યા ને ત્યાં સુદામા બેભાન પડ્યા છે. ભગવાનને થયું કે મારો મિત્ર, મારો ભક્ત મને મળવા માટે આવે છે, અને જો હું એની સામું ન જોઉં તો યોગ્ય ન કહેવાય. એટલે ભગવાન ગરુડને આજ્ઞા કરે કે હે ગરુડ, તમે પોરબંદર જાઓ અને મારા મિત્ર સુદામાને લઈને આવો. ગરુડજીએ સુદામાજીને લીધા અને દ્વારિકાના જાપે ઉતાર્યા છે. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. આ બાજુ ગરુડજીએ દ્વારિકામાં ભગવાનને ઉતાર્યા, સુદામાજીને ઉતાર્યા ગરુડજીએ. જેવા સુદામાજી દ્વારિકામાં પહોંચ્યા એટલે સુદામાની આંખ ખુલી અને કોઈને કીધું કે મહારાજ આ નગરી કઈ છે? એટલે કીધું કે મહારાજ આ તો દ્વારિકા છે, દ્વારિકા. સુદામા કહે દ્વારકા? હજી તો હમણાં નીકળ્યો ઘરેથી, થોડી વારમાં દ્વારિકા આવી ગયું. અરે વાહ! આગળ ચાલ્યા, પણ કહેવાય છે કે સુદામાનું સ્વરૂપ કેવું હતું. એજી પૌવાની પોટલી જેષ્ટિકાય લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાય લટકી. હે મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી. એજી એ તો ભાવ વિભોર બની જાય છે, એ તો ભાવ વિભોર બની જાય છે. ચાલતા ચાલતા પડી જાય, આંખમાંથી આંસુ નીકળે. તીવ્ર ઈચ્છાથી ભગવાનને મળવા માટે સુદામાજી નીકળ્યા છે. આંખમાંથી આંસુ પડતા જાય ને કહે કે કનૈયો મને ઓળખશે કે નહીં? કનૈયો મને ઓળખશે કે નહીં? દ્વારિકા પહોંચ્યા અને એક વ્યક્તિને કીધું કે ભાઈ મને બતાવો કે ભગવાન દ્વારકાધીશનો મહેલ ક્યાં છે. એટલે એક વ્યક્તિએ કીધું તમને સામે જો ધોળી જે ધજા દેખાય ને એ ધજામાં જ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે. ઋષિ કહે સુનો મહીપતિ, સુદામાએ દીઠી દ્વારમતી, કનક કોટ ચણકાર કરે, મણિમય રત્ન જડિયા કાંગરે. સોનાની નગરી એ હારે તારી ધોળી ધજાયું ફરકે, હારે તારી ધોળી ધજાયું ફરકે. એ જોઈ મારું મન હરખે રે, જોઈ મારું મન હરખે. મન હરખે શા. દ્વારિકાધીશના નગરમાં જતા હોય ધોળી ધજા જ્યારે દેખાઈ જાય ને એવું કહેવાય કે કોઈ પણ વ્યક્તિ એ 52 ગજની ધજાના દર્શન કરે ને તો દ્વારિકાધીશ સદાના માટે એની આબરૂની ધજાને કોઈ દિવસ ફરકવા દેતા નથી નીચે. બોલીએ દ્વારિકાધીશ. સુદામાજી ધીરે કરતા 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 આગળ ચાલે છે, પણ ચાલતા ચાલતા ભગવાનને યાદ કરતા કરતા જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર
मन में हरे कृष्ण रामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से સુદામા ચાલતા જાય ચાલતા ચાલતા દ્વારપાળો સુધી સુદામા પહોંચે છે. ચાલતા જાય અને ચાલીને દ્વારપાળો સુધી સુદામાજી આવ્યા. દ્રષ્ટિ કરી ભગવાનનો મહેલ જોયો અદ્ભુત અને વાતો કરે કે ઓહો હો અમે એ જ શિષ્યના એ જ ગુરુના બંને શિષ્ય છીએ, પણ આ જોવો તો ખરી સોનાનો નગર. અને સુદામાજી બહુ રાજી થયા છે કે આને આના ગુરુની સેવા ફળી છે. દ્વારપાળોએ ચોકી પહેરા માટે ઊભા હતા ને કીધું છું, કોણ છો ને ક્યાંથી આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? ચોકી પહેરો કરતા કહે દ્વારપાળો કે હે બ્રહ્મદેવ આપ કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લાવ્યા? હે કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લાવ્યા? એટલે દ્વારપાળો કહે કે મહારાજ તમે કોણ છો ને ક્યાંથી આવ્યા? એટલે કહે કે ભાઈ મારું નામ સુદામો છે, પોરબંદરથી આવ્યો છું ને ભગવાન મારા મિત્ર છે. ભગવાન મારા મિત્ર છે એમ કીધું એટલે દ્વારપાળો જોર જોરથી હસવા લાગ્યા. એકબીજા સામું જોઈને જોર જોરથી હસે અને કહે કે જોવો તો ખરી આનો વેશ, ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં અમારો દ્વારકાધીશ? મહારાજ મને એવું લાગે કે તમે 4-5 દિવસથી ખાધું નથી એટલે ભૂખ તમારા મગજમાં ગરી ગઈ લાગે છે. પણ આજનો સમય પૂરો થઈ ગયો છે. ભગવાન આવતીકાલે પાછા આવશે અને યાચકોને દાન આપશે. સુદામા કહે માગવા માટે નહીં મળવા માટે આવ્યું છું. તમે ખાલી એકવાર જઈને કૃષ્ણને કહો કે તમારો મિત્ર સુદામો આવ્યો છે. માગવા માટે નથી આવ્યો મહારાજ, મળવા માટે આવ્યો છું. એટલે એક દ્વારપાળને દયા આવી. એક દ્વારપાળને દયા આવી. ભગવાન દ્વારકાધીશ પોતાના ઝૂલા પર ઝૂલતા હતા. રૂકમણીજી પાનનું બીડું લઈને ભગવાનને ખવડાવતા હતા. એટલે એક દ્વારપાળ આવ્યા અને કીધું મહારાજ જય હો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મહારાજની જય હો, દ્વારકાધીશની જય હો. જય દ્વારકાધીશ મહારાજની જય હો. બહાર દરવાજે એક બ્રાહ્મણ આવ્યા છે અને કીધું કે દરવાજે એક બ્રહ્મદેવ આવ્યા છે. શરીર એકદમ પતલું એવું છે, બરાબર, હાથમાં લાકડી છે અને બ્રહ્મદેવ લાગે છે અને કહે કે આપના મિત્ર છે, આપના મિત્ર છે. ભગવાન કહે નામ શું છે? નામ શું છે? અને નામ કીધું સુદામો. એટલે ભગવાન દ્વારકાધીશ દોડ્યા છે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને ભગવાન એવા દોડ્યા રૂકમણી આદિ બધી નારીઓ જોવે કે આવો કોણ મિત્ર. ભગવાન પગરખા પહેરવાનું ભૂલી ગયા. ભગવાનના ખંભામાં જે વસ્ત્ર હતું એ નીચે પડ્યું અને દ્વારિકાનો રાજા આજે સુદામા માટે દોડ્યો છે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને મારો બાપ આવ્યો, મારો કૃષ્ણ, મારો સુદામો આવ્યો. બંને એકબીજાને ભેટી ગયા. ખબર ન પડે કૃષ્ણ કોણ ને સુદામો કોણ. આંસુડાની ધારાઓ ભગવાનને થઈ. પધારો પધારો સુદામાજી, તમારું સ્વાગત છે. बोलिए सुदामा देव ब्राह्मण की, द्वारिकाधीश की.
આપણા કથા મંડપમાં પણ સુદામાજી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આમ તો કૃષ્ણ બલભદ્ર કહેવાય, પણ નાના ભાઈ છે ને સુદામા બન્યા છે. બેસો મહારાજ, બેસો. ભગવાને એવી દોટ મૂકીને નામ રે સુણીને વાલોજી મારો બાપ મારો કૃષ્ણ આવ્યો. ત્રિકમે લીધારે એને જોને તેરી રે આહુડાયા હાથમાં રે હોજી. ત્રિકમે લીધારે એને જોને તેરી રે આંખમાંથી આંસુ નીકળ્યા છે. ભગવાનની આંખમાંથી આંસુ નીકળ્યા અને ભગવાન પછી સુદામાને બધ ભરે છે. બાવડું પકડી અને સુદામાને લાવે છે. અને આખી દ્વારિકાના નગરીના તમામ વ્યક્તિઓ જોવે કે આવો ભગવાનનો કેવો મિત્ર, કે ભગવાન જેના માટે દોડ્યા હોય. એટલે બધી રાણીઓ ટોળું વળી અને દરવાજાના બારીઓમાંથી આમ કરીને જોવે કે કોણ છે કોણ છે. ભગવાનનો હાથ સુદામાના હાથમાં અને સ્વયં પોતે ભગવાન જે સિંહાસનમાં બેસે ને એ સિંહાસનમાં સુદામાના બ્રાહ્મણ દેવને બેહાર્યા છે. અને પછી ભગવાને આજ્ઞા કરી કે જાઓ રૂકમણીજી પાણી લાવો. હાથ પગ ચોળે એના એ અષ્ટપટ રાણી રે. હાથ પગ ચોળે એના 8 પટરાણીઓ આવી સુદામાના પગ ધોવા લાગી. એ રાણી રૂકમણી એ રડે રે ઉના યુના પાણી રે. પ્રભુજી ધોવે પાવલા રે હોજી. રૂકમણી આવી અને ભગવાનના કહેવાથી સુદામાના પગ ધોવે. શું કામ? ગરમ પાણીએ પગમાં ફરફોલા પડી ગયા હતા, લોહી નીકળ્યા હતા, કાંટા કાકરા વાગેલા હતા. ભગવાને જોયું કે સુદામાના પગમાં એક કાંટો ચૂપી ગયો છે. એટલે રૂકમણીને આજ્ઞા કરી કે જાઓ તમે સોય લેતા આવો. અને સોય લાવવામાં વાર લાગીને એટલે દ્વારિકાધીશે પોતે પોતાના દાંત વડે એ સુદામા દેવ બ્રાહ્મણના કાંટા દૂર કર્યા છે. હાથ પગ ચોળે એના અષ્ટપટ રાણી રે. હાથ પગ ચોળે એના અષ્ટપટ રાણી રે. રૂકમણી રડે રે ઉના યુના પાણી રે. પ્રભુજી ધોવે પાવલા રે હોજી. સુદામાજી આવ્યા, એમનો સત્કાર કર્યો, ભગવાનને સ્નાન આદિ ભોજન આદિ બધું કરાવ્યું. અને પછી બંને ભાઈબંધો એકબીજા સાથે વાતો કરે છે અને કહે કે કૃષ્ણ કહે સુદામાને કે હે સુદામા, તમે એકલા શું કામ આવ્યા? મારા ભાભી શું કરે છે? ઘરની સ્થિતિ અત્યંત ગરીબ હતી, છતાં સુદામાએ કીધું નહીં કે મારા ઘરમાં પ્રભુ ખાવાનું કાંઈ નથી. હું કેમ આવ્યો એ તો મારું મન જાણે છે. પણ છતાં સુદામા સંતોષી બ્રાહ્મણ હતા, સદાચારી બ્રાહ્મણ હતા અને કહે કૃષ્ણ, તારી કૃપાથી બધું બરાબર ચાલે છે. એક પણ શબ્દ સુદામાએ ભગવાનને કીધો નહીં. બાકી જેનો મિત્ર રાજા હોય એને કોઈ વાતની કમી રહે? સુદામો કહે હું માગું નહીં, કૃષ્ણ કહે માગે નહીં ત્યાં સુધી આપું નહીં.
એટલે પછી સુદામાએ કીધું કે એ તો બધું ઠીક છે, આ બધી રાણીઓ ટોળું વળીને બેઠી છે, તમારા ઘરના કોણ છે? એટલે કૃષ્ણ કહે છે અને જેટલી દેખાય ને એ બધી મારી રાણીઓ છે, અષ્ટપટરાણીઓ, એ બધી સુદામાની સેવામાં લાગી છે. ત્યારબાદ ભગવાન પૂછે સુદામાને કે ભાઈ વ્યવસાયમાં શું કરો છો? વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો? વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો? હે વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો? વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો? હે તમારો પરિવાર કેમ પોષાય છે રે? તમારો પરિવાર કેમ પોસાય છે રે? જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હો જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાન કહે કે સુદામા વ્યવસાયમાં શું કરો, તમારો પરિવાર કેમ ચાલે? ત્યારે સુદામા કહે સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સુદામા નિત્ય કર્મ કરે, સવારે ઊભા થઈ સંધ્યા વંદન કરે, સંધ્યા વંદન થઈ જાય ઠાકોરજીની પૂજા કરે, પાછું વેદનું અધ્યયન કરે, અને ત્યાં તો રાત પડી જાય અને રાતે ઉપવાસ કરીને સૂઈ જાય. સ્વામી ત્રિસંધ્યા કરું અને હરિહરનું ધ્યાન ધરું. અને પછી સુદામા અને કૃષ્ણ નાનપણની વાત યાદ કરે છે અને કહે છે બાળપણમાં ભેળા ભણતા અને ઠાકર હતો તું હાવ ઠોઠ, એ લખી દેતો તારી નો. અરે રે ઉઈ સુદામોને તું સાંભળા, એ લખી દેતો તારી નોટ. અરે રે હું ઈ સુદામોને તું સાંભળા. આમ તો ભગવાન સર્વ સંપન્ન હતા, છતાં પણ સુદામાજી કહે કૃષ્ણ તને યાદ છે ગુરુ મહારાજ જે આપણને બધું ભણાવતા ને એ બધું મને જલ્દી યાદ રહી જતું, તને થોડીક વાર લાગતી, ત્યારે હું તને શીખવાડતો. ત્યારબાદ ભગવાન કહે એ બધું છોડ સુદામા, તું મારા માટે શું લાવ્યો છો? એટલે જ્યારે સુદામાએ ભગવાનની અમીરી જોઈને સોનાની નગરી, એટલે સુદામાને શરમ આવી કે મારી પાસે નાના એવા પૌવા છે, મારે ભગવાનને ન દેવા. એટલે સુદામા છુપાવા લાગ્યા પૌવાને, અને ભગવાન ભાળી ગયા કે ભક્ત કઈ છુપાવે છે. તાંદુલ જમે રે વાલો હે કૃષ્ણ મુરારી રે, તાંદુલ જમે રે વાલો હે કૃષ્ણ મુરારી રે, એ જી અમને કેમ ના દિયો રે મારા મુરારી રે, સેવામાં રાખી શ્યામળા રે હોજી. ભગવાને તાંદુલની એક મુઠ્ઠી ખાધીને પોતાની જેટલી સંપત્તિ હતી એટલી સંપત્તિ સુદામાને આપી. ભગવાને જ્યાં બીજી મુઠ્ઠી તાંદુલની ખાધી ત્યાં પોતાના કરતા અધિક સંપત્તિ સુદામાને આપીને જ્યાં ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને ત્યાં રૂકમણીએ હાથ પકડ્યો, સ્વામી અમને તો રહેવા દો. જો ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય ને તો બધી રાણીઓને સુદામાની સેવામાં જવું પડે. આવો પવિત્ર બ્રાહ્મણ એ સુદામાજી હતા. પણ સુદામાને કંઈ કીધું નહીં. પછી થોડો સમય વ્યતીત થયો, કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી, કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ભગવાનની કૃપા થાય ને ત્યારે ભાગ્ય પણ ફરી જાય છે. આપણે દરરોજ ભગવાનના મંદિરમાં જતા હોઈએ, પણ જે દિવસે ભગવાન જોવે ને આપણી સામું ત્યારે આપણા બધાના ભાગ્ય ખુલી જાય. સુદામાના ભાગ્યની રેખાઓ ભગવાને ખોલી છે. સુદામાના ભાગ્યની રેખામાં શ્રી ક્ષય લખેલું હતું, યાની લક્ષ્મી આની પાસે નહીં ટકે, નહીં આવે. પણ ભગવાને ચંદન લગાડી અને રેખાને બદલી છે. કીધું છે
યક્ષશ્રી યાની કુબેર પાસે જેટલી સંપત્તિ છે ને એટલી સંપત્તિ એના કરતા વિશેષ સંપત્તિ સુદામાને મળે. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા. ભગવાને બધું ઠીક કરી દીધું અને પછી સુદામાને એમ થયું કે હવે હું વિદાય લઉં, નીકળવું પડશે ને મારે. હવે મારા ઘરના મારા પરિવારના સભ્યો મારી રાહ જોવે છે. એટલે સુદામા કહે પ્રભુ હવે હું વિદાય લઉં. એટલે આપણા ઘરે કોઈ મહેમાન હોય ને આપણે એમ કહીએ વિદાય લઉં તો એ શું કે મહારાજ રોકાવ ને થોડી વાર. પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં સુદામા નીકળો હવે તમારે જવું હોય તો. એટલે સુદામા વિચારે જોવો તો ખરી હું ક્યાંથી પોરબંદરથી મળવા માટે આવ્યો ને જે એક દિવસ થયો ને કૃષ્ણ કહે કે હવે જાવ હોય તો જાઓ. પણ ભગવાન એટલા માટે કહેતા હતા કે એના પત્ની સુશીલા રાહ જોઈને બેઠા હતા. એટલે ભગવાને કીધું કે પત્ની ત્યાં છે તો સુદામાને મોકલું. આ બાજુ સુદામાજી દ્વારકાધીશના સાનિધ્યમાંથી ધીરે ધીરે ડગલા માણતા માણતા નીકળ્યા છે. કાગ કે ઘણા દી વીત્યા અને વિદાય લીધી વિપરે રે. કાગ કે અહીંયા આવો મહારાજ. વિદ્યા વિદાય લીધી વિપરે રે. કાગ કે ઘણા દી વીત્યા અને વિદાય લીધી વિપરે રે. કાગ કે ઘણા દી વિદ્યા અને વિદાય લીધી આ ગોર બાપાએ રે. એ જ એને મોહન એ પાસેથી કાય નવ માંગ્યું રે. ધન ધન એની એ જ ધારણા રે હોજી. સુદામાજી આગળ ગયા અને બૂમ પાડી સુદામાજી. સુદામાજીએ પાછળ જોયું અને કીધું ભગવાને કે સુદામા અહીંયા આવો. એટલે સુદામા થોડા આગળ ચાલ્યા અને કીધું ભગવાને કે સુદામાજી તમે જે આ પિતાંબર પહેર્યું ને એ પિતાંબર મારું છે. સુદામા કહે વાહ કનૈયા વાહ વાહ તારી લીલા. સુદામાજીએ એ પિતાંબર કાઢ્યું અને એનું જે પિતાંબર હતું જે ધોતી હતી ફાટેલી એ ધોતી પુનઃ પહેરી અને સુદામાજી પાછા નીકળ્યા. કાગ કે ઘણા દી વીત્યા અને વિદાય લીધી વિપરે રે. કાગ કે ઘણા દી વિદ્યા. ધન્ય છે બ્રાહ્મણને જેના પગલા એ ભૂમિ પર પડતા હશે. આ બાજુ રૂકમણીજી કહે પ્રભુ તમે કેવા છો? એકનું એક પિતાંબર સુદામાએ પહેર્યું હતું, તમે એની પાસે શું કામ લઈ લીધું? ત્યારે ભગવાને કીધું કે દેવી સુદામા પવિત્ર બ્રાહ્મણ છે, જ્યાં એના પગ પડશે ને એ ભૂમિ પવિત્ર બની જશે. એટલે દ્વારિકાના પંથમાં મારે એને ખુલ્લા પગે ચલાવવા છે. રૂકમણીજી બીજો પ્રશ્ન કરે મારા ઠીક છે, પણ તમે એક વખત ખાલી સુદામાને કહી દીધું હોત તો કે તમારા ઘરે બધું બરાબર છે, તમે ચિંતા નહીં કરતા. ત્યારે ભગવાને કીધું માગવા વાળો મારી પાસે આવીને માગી ન શકતો હોય તો દ્વારિકાનો રાજા કઈ રીતે હું કહું કે મેં તને દીધું છે? કાગ કે ઘણા દી વીત્યા અને વિદાય લીધી વિપરે રે. કાગ કે ઘણા વિદાય લીધી વિપરે રે. એ જીને મોહન એ પાસેથી કાય નવ માંગ્યું રે. ધન ધન એની ધારણા રે હોજી.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. કોઈ પણ વ્યક્તિ સુદામા ચરિત્રની કથા જો ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને ધ્યાનપૂર્વક સાંભળે ને તો એને ભગવાન દ્વારકાધીશની મિત્રતા પ્રાપ્ત થાય છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. દશમ સ્કંદને અહીંયા વિરામ આપી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને 11મા સ્કંદની થોડીક કથાઓ કહે છે. નવ યોગેશ્વરની કથા આવે છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાવ્યા એની કથા આવે છે. અને હવે ધીરે ધીરે આપણે બધાએ પણ જે 7 દિવસની આ કથા હતી એને વિરામ તરફ લઈ જવાની છે. 12મા સ્કંદની અંદર મુક્તિ લીલા, કલિયુગનું વર્ણન છે. કલિયુગના વ્યક્તિ કેવા થશે ને તો 12મા સ્કંદમાં બતાવ્યું છે કે કલિયુગનો વ્યક્તિ લુચ્ચો હશે ને એ જ ડાયો ગણાશે, પાખંડવાળા પૂજાશે, રાંધેલા ધાન વેચાશે. ધનવાન વ્યક્તિ હશે એ જ સર્વગુણ સંપન્ન બનશે કલિયુગમાં. અતિવૃષ્ટિઓ થશે, અનાવૃષ્ટિઓ થશે, ચિત્ર વિચિત્ર પ્રકારના રોગો કલિયુગમાં આવશે ને આપણને બધાને ખબર છે. હમણાં 4 વર્ષ પહેલા ચિત્ર વિચિત્ર રોગ આવેલા, ભાગવતની અંદર એનો ઉલ્લેખ છે. કલિકાલમાં ગાયો બકરી જેવી થઈ જશે. કલિયુગ જ્યારે ચરમ સીમાએ પહોંચી જશે ને ત્યારે વ્યક્તિઓના આયુષ્ય હાવ ઘટી જશે. અત્યારે વ્યક્તિઓના આયુષ્ય છે 60 થી 70 વર્ષના સરેરાશ. કોઈક 80 જીવે, કોઈક 90 જીવે, પણ વધારે પડતા 70 થી 80 ની વચ્ચે વ્યક્તિઓ જાય છે. પણ જ્યારે કલિયુગ અંતિમ સીમાએ આવશે ત્યારે વ્યક્તિઓના આયુષ્ય થઈ જશે માત્ર 20 થી 30 વર્ષના. અત્યારે જે હાઈટ છે ને એની કરતા હાઈટ, એની કરતા કદ માનવોના ઘટી જવાના છે. અને કલિયુગ જ્યારે ચરમ સીમાએ પહોંચશે ત્યારે વિષ્ણુ યશ બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી બની અને આવશે, કલિયુગનો નાશ કરશે અને સતયુગની સ્થાપના કરશે. સુખદેવજી મહારાજ કહે કે રાજા, કલિયુગમાં ઘણા બધા દોષો છે, પણ છતાં કલિયુગનો એક એવો ગુણ છે ને, કલૌ કેશવ કીર્તનાથ, જે ભગવાન સતયુગમાં જ્ઞાનથી મળતા, જે ભગવાન ત્રેતામાં યજ્ઞથી મળતા, જે ભગવાન દ્વાપરમાં તપથી મળતા, એ ભગવાન માત્ર કલિયુગમાં નામથી મળી જાય છે. નામ સમો વડ કોઈ નહીં, તપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે, નામે નાશે રોગ. એમ નામનો મહિમા કલિયુગમાં બહુ છે. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનના નામના કીર્તન, સ્મરણ ને ભજન કરવા. આ જગ્યા ઉપર પૂનમમાં નિત્ય ભજનો તો થાય છે, પણ બધાએ પોતપોતાના ઘરે પણ ભજન કીર્તન અવશ્ય કરવા. આ કથા દ્વારા મારાથી કોઈ ક્ષતિ થઈ હોય, મારા વ્યવહારથી, મારી વાણીથી, મારી ક્રિયાઓથી, જાણતા અજાણતા અથવા મારા સ્ટાફ દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો મને નાનું બાળક સમજી અને માફ કરજો. તમે બધાએ જે મને પ્રેમ આપ્યો છે એ પ્રેમનો ઉપકાર હું કદાપી ભૂલી નહીં શકું. જેના ઘર ઉપર હું રહું છું ને મનીષભાઈ, કોઈ પણ વસ્તુનો ખાલી એક વખત મેં સંકલ્પ કર્યો ને કીધું કે મારે આ જોવે છે, કે મારે આ વસ્તુની આવશ્યકતા છે, ત્યારે મનીષભાઈએ મને એમ નથી કીધું કે મારા થોડીક વાર લાગશે, હમણાં કરી આપું. કોઈ પ્રકાર નહીં, ઇન્સ્ટન્ટ એ વ્યક્તિ દોડવા લાગ્યા. અને જ્યાં સુધી હું એના ઘરમાં રહ્યો ત્યારે મનીષભાઈ એકલા નહીં, પણ મારા બેન મનીષા બેન પણ અહીંયા બેઠા હશે, એ પાછળ બેઠા છે, એમના દીકરી, એમના બા, આખું ઘર કામે લાગ્યું છે. સેવા, મને એમ થાય છે કે એમના પૂર્વજોના કંઈક સત્યમાં એવા કંઈક એવા પુણ્ય હશે કે જ્યારે આવે સંતાનો એમના દ્વારે આવ્યા છે. સેવાઓ બધા કરે. કેવું સહેલું છે, કેવું સહેલું છે, પણ કરવું બહુ કઠિન છે. આપણા ઘરે કોઈ બેદી આવ્યું હોય ને તોય આપણે ગળે આવી જઈએ, કંટાળી જઈએ. સવારના પોરમાં ચા બનાવી દે, નાસ્તો તૈયાર કરી આપે, અમને છોડવા માટે આવે. એ વ્યક્તિએ પોતાનો કામ ધંધો 10 દિવસથી મૂકી દીધો છે. અહીંયા મૂકવા આવે, પાછા બપોરે એના દ્વારે અમે જમીએ, પાછા રિટર્નમાં આવીએ એટલે ચા બનાવે, પાછા રાતે જમીએ. અને
માત્ર હુવાનું કામ કર્યું છે. સત્ય અહીંયા ભાગવતની સાક્ષીએ એક પણ શબ્દ હું ખોટો નહીં બોલું. માત્ર સુવા માટે જાતા હતા. એ સુવાનો સમય એમનો રાત્રે 10 થી લઈ અને 5 કલાક સુધી. એ 6 કલાક માત્ર સુવે અને બાકીના બધા કલાક એણે અમને દીધા છે. આ પરિવારને ધન્ય છે. અને અહીંથી એક ભૂદેવના દીકરા તરીકે મારા બહુ એમને આશીર્વાદ, અંતરથી આશીર્વાદ છે. આ વખાણ કરવા માટે, એને સારું લગાડવા માટે નથી કહેતો, પણ આ શબ્દ અહીંયા દિલમાંથી નીકળે છે. અને દિલમાંથી, હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે ને, ત્યારે ભગવાન એ કાર્ય કરે છે. એની સાથે અમારા પકાભાઈ, કોના કોના નામ લઉં, આખું એ પટેલ ફળિયું, આજુબાજુના બધા ઘરો છે, એ બધા ઘરોએ અમને એકલું નથી પડવા દીધું. દાદા તમને આ લાવી દઈએ, દાદા તમે અહીંયા વહી આવો, દાદા આ કરો. અમારા પકાભાઈ દરરોજ સવારે આવી જાય, દાદા બધું બરાબર ને, તમને મજા આવે છે ને. પહેલા દિવસે હું અહીંયા જ્યારે આવ્યો ને, ત્યારે મને અહીંનું પાણી નહોતું હતું. આજે હું વાત કરું છું તમને બધાને. પહેલા દિવસે હું આવ્યો એટલે મને અહીંનું પાણી ન ફાવ્યું અને વોમેટું થતી હતી. એટલે મેં ખાલી પ્રસ્તાવના નાખી મનીષભાઈને, મનીષભાઈ આપણે કિંડલીનો બાટલો હોય ને, એટલે મનીષભાઈએ એ જ સમયે બિસ્લેરીના જેટલા કેન આવે ને, કમસે કમ 30 થી 35 કેન બિસ્લેરીના લઈ આવ્યા. એ જ સમયે માત્ર મેં એટલા શબ્દ કીધું કે મારે આરોનું પાણી પીવું છે. કહેવાનો મતલબ એવો છે કે પરિવારે બધી રીતે બહુ ધ્યાન રાખ્યું છે. આવું ધ્યાન તો અમને કદાચ અમારા પરિવારમાં નહીં રાખતા હોય, એના કરતાં વિશેષ આ પરિવારે ધ્યાન રાખ્યું છે. હું મનીષભાઈને અહીંયા બોલાવવા માગું છું. મનીષભાઈ એમનો પરિવાર ઉપર પહેલા અહીંયા આવે અને મારા હાથથી સ્વાગત સ્વીકારે. એમનો પરિવાર, પકાભાઈ તમે પણ બધા સાથે આવો. મનીષભાઈ, મનીષાબેન, જીનલબેન, જ્યોત્સનાબા, પકાભાઈ, જુહીબેન, ભાનુમતીબેન, નટુભાઈ, જે સર્વ ફળિયામાં જે છે બધા સમસ્ત સ્ટેજ પર પધારે. ઈલાબેન, ક્રીનાબેન, ટીનાબેન, પછી રાજુભાઈના ઘરના રાજેશભાઈ, જે કાંઈ હોય આપણું આખું ફળિયામાં, આમ તો થોડા નામ લેવાય ન લેવાય પણ બધાને પહોંચી જવાનું છે. ધરાબેન પણ આવે સ્ટેજ પર. સાહેબ ભાવેશભાઈ છે કે નીકળી ગયા છે? ભાવેશભાઈ, જોરદાર તાલીઓથી આ પરિવારને વધાવીએ. શાસ્ત્રીજીનું જે 7 દિવસથી, શાસ્ત્રીજીનું તો ઠીક છે પણ શાસ્ત્રીજીના મહેમાનોનું પણ ખાસ 7 દિવસ સુધી ધ્યાન રાખ્યું છે. જોરદાર તાલીઓથી આ પરિવારને વધાવી એટલું ઓછું છે. શાસ્ત્રીજી એમનું સ્વાગત કરે છે, સન્માન કરે છે. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. આપણા પટેલવાડી ફળિયાવાળા બધા ઉપર આવી જાય છે. પ્રકાશભાઈના, કમલેશભાઈના ઘરની આજુબાજુ રહી છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ શાસ્ત્રીજી માટે ગાયનું દૂધ લાવે, કોઈ શાસ્ત્રીજી માટે ઉંબાડિયું બનાવે, કોઈ શાસ્ત્રીજી માટે સવારમાં નાસ્તો લાવે, કોઈ ખમણ લાવે, કોઈ પેટીસ લાવે. જ્યોત્સનાબા તમે શાસ્ત્રીજી પાસે જાઓ. આ જ્યોત્સનાબાએ શાસ્ત્રીજીનું જે ધ્યાન રાખ્યું છે, શાસ્ત્રીજીની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ભાવિક ક્ષણ ભાવિક છે આ. આજે સવારમાં તો શાસ્ત્રીજી કહેતા કે કેમ કથા મંડપ પર જવું, પગ ઉપડતા ન હતા કે આજે છેલ્લો દિવસ. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. પ્રકાશભાઈ, આ એક ભાવુક ક્ષણ છે.
અમને પણ તમારી બહુ યાદ આવશે. જોરદાર તાલીઓથી વધાવી. કિનલબેન અમારે વાપીથી નોકરીમાંથી પોતે રજા લઈને પણ ભાનુબેન જે અમારી સાથે અમે બહુ એમની સાથે રમત કરીએ, મજાક કરીએ. ભાનુબેન અને નટુભાઈ શાસ્ત્રીજીએ 7 દિવસ નેટવર્ક એમનું જ વાપર્યું છે, વાઈફાઈ. ખૂબ ભાવુક ક્ષણ છે અહીં. આ પરિવારને જેટલો યાદ કરીએ એટલું ઓછું છે. આ જુહીબેન, કેવલભાઈ, કેવિનભાઈ સવારે નોકરી કરી અને આવે એટલે સાંજે રસોઈમાં એ પણ હાજર હતા. પરિવારને જોરદાર તાલીઓથી વધાવી. જયંતિભાઈના શબ્દનું માન આપી આ પરિવારે જે કંઈ કર્યું છે, કમલેશભાઈના કાકા અને કાકી પણ શબ્દ નીકળતા નથી, બોલી શકાતું નથી, પણ ભાવ સાથે રાજુભાઈનો પરિવાર જોરદાર તાલીઓથી આપણે સૌને વધાવવા જોઈએ. તાલીનો ગડગડાટ બંધ ન થવો જોઈએ. ભાવેશભાઈ અમારે સાહેબ, તારાબેન સાહેબ પણ ખૂબ પોતાનો કિંમતી સમય કાઢીને સ્કૂલમાંથી પણ અહીં ઉપસ્થિત હતા. એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ભાગવત ભગવાન કી જય. અહીંયા વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા મારા અંતરના આશીર્વાદ આ પરિવારને આપું છું. ભગવાન સદૈવ આ પરિવારની રક્ષા કરે. સેવા શું કહેવાય ને, એ આજ પરિવારે કરી બતાવ્યું છે એટલે અહીંયા ઊભા છે. વાતો કરવી બહુ સહેલી જોરદાર છે. તાલીઓથી વધાવી. સેવાની પરાકાષ્ઠા કોને કહેવાય? કારણ કે આ મારા જીવનભરમાં મેં એવું નથી જોયું કે કોઈ 80 વર્ષના બા હોય એટલું કામ કરે. મારી ખૂબ શુભકામના છે. મારા મોઢામાંથી શબ્દ પણ અત્યારે અહીંથી કાઢી શકતો નથી એવી સ્થિતિ નિર્માણ થઈ છે. પણ કહેવાય ને, મુસાફિર હો તુમ ભી, મુસાફિર હે હમ ભી, ફિર કસી મોડ પે ફિર મુલાકાત હોગી. ભગવાન જ્યારે પાછા મળાવશે ને ત્યારે આપણે બધા મળશું અને આની કરતાં વધારે ધામધૂમથી આપણે મોટું ભગવાનના ગુણગાનનું આયોજન કરાવીશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. જયંતિભાઈને અને એમની સાથે જોડાયેલા વ્યક્તિઓને મેં અહીંયા શ્રીફળ દીધું છે. એ શું કામ દીધું? કારણ કે મને અહીંથી જવું ગમતું નથી. આજે કથાનો 7મો દિવસ છે, પણ છતાં બાપાનો આગ્રહ અને તમારો બધાનો ભાવ છે ને, એટલે પુનઃ ઓલા વર્ષે સાથે મળી અને બાપા જે પ્રકારે મને
આજ્ઞા કરે એ પ્રકારે આપણે કથાનો આયોજનનો લાભ લેશું અને આ જગ્યા ઉપર પાછા ભેગા થશું. અને આ પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન સદૈવ એમના કાર્યને સિદ્ધ કરે. વિજયભાઈ તાલુકા પંચાયતના સભ્યશ્રી અને મુકેશભાઈ આયતુલભાઈ અભેરી બાંગ્યા ફળિયાથી આવ્યા છે. એ રોહિતભાઈ શાસ્ત્રીજી પુંજશ્રી રોહિતભાઈ જોશી એમનું સ્વાગત કરવા માંગે છે. સ્વાગતનો ક્રમ હમણાં રાખીએ આપણે થોડીક વાર પછી. ત્યાં સુધીમાં કથાને વિરામ આપી દે. થોડીક જ સમયમાં કથાને વિરામ આપ્યા પછી શાસ્ત્રીજી સ્વાગત કાર્યક્રમ રહે અને થોડુંક આભાર વિધિ પણ વ્યક્ત કરશે. આમ કલિયુગના ઘણા બધા દોષો હોવા છતાં એક ગુણ છે, એ છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખશમનમ તમ નમામિ હરિપરમ. આ બાજુ સુખદેવજી મહારાજ રાજાને કહે કે રાજા, મેં તને આ 7 દિવસની કથા સંભળાવી, હવે તને ભય છે કોઈ વાતનો? એટલે પરીક્ષિત કહે, મને કોઈનો ભય નથી. હવે તો હું રાહ જોઈને બેઠો છું કે ક્યારે તક્ષક આવે ને મને ડંખ મારે અને હું મારા ભગવાનના ધામમાં જાઉં. સુખદેવજી મહારાજ કહે કે રાજા, જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી તક્ષક નહીં આવીશ. એટલે હવે હું મારું સ્થાન અહીંથી છોડું છું અને તને આશીર્વાદ આપું છું. રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી. સુખદેવજી મહારાજે પોતાનો હાથ પરીક્ષિત ઉપર મૂક્યો અને જેવી રીતે સુખદેવજી મહારાજ આવ્યા હતા એ જ આસનને લીધું, બગલમાં લઈ મૃગચર્મ લઈ કમંડલ લઈ અને સુખદેવજી મહારાજ પાછા નીકળ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ફરતા ફરતા ભ્રમણ કરતા કરતા જેમ પ્રગટ થયા ને એમ જ અંતર ધ્યાન થયા. ત્યારબાદ જન્મે જઈને ખબર પડી કે તક્ષક આવવાનો છે. એટલે ચોકી પેરો વધારે છે ચારે બાજુ કે તક્ષક નાગને આવવા ન દઉં, પ્રવેશ ન કરવા દઉં. આજ્ઞા આપી કે ચોકી પેરો વધારો, પણ ભગવાને જે પ્રકારે મૃત્યુ લખી હોય એ મોતને કોઈ બદલી ન શકે. તક્ષક પોતાનું રૂપ બદલે છે અને કીડાના રૂપમાં એ ફળ ફૂલ જે બ્રાહ્મણો પૂજા કરવા માટે જતા હતા એમાં એ સ્વરૂપ લઈને આવે છે. જેવા બ્રાહ્મણો રાજા પાસે પહોંચ્યા એટલે તક્ષકે પોતાનું જે સ્વરૂપ હતું કીડામાંથી એ નાગનું સ્વરૂપ કર્યું અને નાગના સ્વરૂપમાં આવી અને તક્ષકે પરીક્ષિતજી મહારાજના સ્વરૂપને ભગવાનમાં લીન કર્યા છે. કારણ કે પરીક્ષિતની મૃત્યુ નથી થઈ, પરીક્ષિતનો મોક્ષ થયો છે. તો આવો આપણે બધા પણ ભગવાનના ચરણે જઈએ. તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી, સુખદેવજી મહારાજ કી જય. નૈમિષારણ્યની અંદર પણ જે સૂત પુરાણી અને ઋષિ મુનિઓ હતા એ પણ પોતાની કથાને વિરામ આપતા કહે છે. આપણે બધાએ સાથે બોલવાનું છે. બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ પુરાણી જે કથા શૌનક આદિને કહેતા હતા એ કથાને પૂર્ણ કરે છે. સુખદેવજી મહારાજ પણ રાજા પરીક્ષિતને જે કથા કહેતા હતા એ પૂર્ણ કરે છે. અને રોહિતભાઈ જોશી જે અંભેટી ગામની અંદર કથા કરતા હતા એ પણ અહીંયા કથાને હવે વિરામ આપે છે. આવો નામ સંકીર્તન કરી અને પછી જે આગળની જે બધી આપણી
પ્રોસેસ છે એમાં આપણે વધીશું. મારી સાથે ભગવાનનું નામ જપ કરીએ. કથા સાંભળતા આપણાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય જાણતા અજાણતા તો ભગવાનને પ્રાર્થના કરીએ. તેરી શરણ તેરી શરણ તેરી શરણ तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया प्रभु मैं तेरी शरण में आया हूँ तेरी शरण में आया तेरी शरण प्रभु तेरी राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम सब गाइए. કથાની અંદર જાણતા અજાણતા કોઈ પણ ક્ષતિ રહી હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની. શ્રવણમાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય, કીર્તનમાં કોઈ ભૂલ થઈ હોય, ચાલતા તારવતા તો હે પ્રભુ અમારા એ અવગુણની સામે તમે જોતા નહીં. પ્રાચીના પીપળે પણ ભગવાનને જવું, જ્યારે ભગવાન આવે ત્યારે ભગવાનને પણ જવું પડે તો માનવને જવું ન પડે. પ્રાચીના પીપળે ભીલ બાણ મારે છે અને બાણ ભગવાનના પગમાં વાગે છે અને ભગવાનનો ત્યાં પ્રાણ નીકળે ને ભગવાન સ્વધામ પણ જાય છે. તો જે જન્મે છે એ વ્યક્તિની મૃત્યુ નિશ્ચિત છે. તો આપણી બધાની મૃત્યુ પહેલાં પણ આપણે કંઈક એવું કાર્ય કરતા જઈએ કે લોકો આપણને યાદ કરે. આજે પણ અંબેટીમાં આ કાર્ય થયા પછી આ જગ્યાને બધા યાદ કરશે કે આ જગ્યા ઉપર કંઈક સત્કર્મો થયેલું. કરેલું કોઈ દી નિષ્ફળ જતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી. મારા બધાને આશીર્વાદ છે, શુભકામના છે. તમારા ગામમાં તમારા બધાનો સંપ રહે, કારણ કે એકતા છે ને એ જ મોટી શક્તિ છે. સાથે મળીને રહો, વડીલોની પૂજા કરો. તમારા મા બાપ હોય તો એમને સાચવો, એમનું ધ્યાન રાખો, બાળકોને સારા સંસ્કાર આપો અને એક સાથે મળી અને આવા નવા કંઈક સારા કાર્ય કરતા રહ્યો એવા મારા અંતરથી આશીર્વાદ છે. ત્યારબાદ આ 7 દિવસની કથામાં મારી સાથે મારા પ્રિય મિત્ર એવા વિજયભાઈ શાસ્ત્રીજી જે 7 દિવસથી મારી સાથે જોડાયેલા છે, એમના માટે જોરદાર તાળીઓ. આમ કહેવાય કે એ મારા શ્વાસ છે. હું શ્વાસ જે લઈ શકું છું એમના કારણે લઈ શકું છું. બીજા મારા મિત્ર સંજયભાઈ એ પણ મારા શ્વાસ સ્વરૂપે છે, એમના માટે પણ જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ અમારા નાના ભાઈ રઘુભાઈ પણ સાથે સેવા માટે પધાર્યા છે, એમને પણ વધાવી લઈએ. અમારા કાકાના દીકરા ધ્રુવભાઈ જે સુંદર મજાના તબલા વાદક છે, અત્યારે તબલા વગાડે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અમારા ભાણેજ ચેતનભાઈ પોતાની નોકરી મૂકી અને અહીંયા સેવા માટે પધાર્યા છે, તો ચેતનભાઈનું પણ સ્વાગત છે. ત્યારબાદ 7 દિવસથી જે આપણે સાઉન્ડમાં બોલીએ છીએ, ગાઈએ છીએ, માં કૃપા સાઉન્ડ. જો સાઉન્ડ સારું ન હોય ને તો હું બોલી ન શકું. જે મને બોલવાની મજા આવે છે એ સાઉન્ડના કારણે આવે છે. તો સાઉન્ડવાળા ભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ અમારે શિવ સ્ટુડિયો અને જે ટેલિકાસ્ટમાં આપણે જોઈએ છીએ શિવ સ્ટુડિયો, કૃષ્ણાભાઈ એ પણ સુંદર મજાની નિત્ય ભગવાનની કથા રેકોર્ડિંગ કરે છે અને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડે છે. આ જ કથા તમે બધા પણ તમારા ઘરે જોઈ શકો છો. આની યાદી અખંડ રહેશે. એકવાર જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. ખૂબ સુંદર મજાનું એમનું કામ છે. ત્યારબાદ આજે સાઉન્ડ જય જલારામ સ્ટુડિયો, મા કૃપા સાઉન્ડ, આ જેણે પણ સુંદર મજાનો આ માંડવો બનાવ્યો છે, એમને પણ મારા
અભિનંદન છે, એમને પણ મારી શુભકામના છે. એમને